અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા સેન્ટોઝા પાર્કમાં ભારે વરસાદ બાદ વિકટ પરિસ્થિતિ સર્જાઈ। બંગલાઓમાં આશરે 8 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા રહીશો ફસાઈ ગયા હતા। અનેક કરોડો રૂપિયાની કારો વરસાદી પાણીમાં ડૂબેલી અને તરતી જોવા મળી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર બ્રિગેડ, રાજ્ય સરકાર અને ભારતીય સેનાની મદદ લેવામાં આવી। બોટ મારફતે હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં આશરે 50 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। ભારે વરસાદથી સમગ્ર વિસ્તાર જળબંબાકાર બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। હાલ તંત્ર દ્વારા પાણીના નિકાલ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી રહી છે। છેલ્લા 24 કલાકથી અમદાવાદમાં અવિરત વરસાદે અમદાવાદને ગમરોળ્યું છે। ત્યારે અમદાવાદને જે પોસ્ટ વિસ્તાર કહેવામાં આવે છે તે વિસ્તારની સ્થિતિ અત્યારે હાલ દયનીય છે। અત્યારે હાલ આપણે બોપલના સેન્ટોઝા પાર્કની અંદર ઉપસ્થિત છે અને તેના મેનેજર સાથે સીધી વાત કરીશું। સાહેબ, શું સ્થિતિ છે? કેટલા સમયથી આ પાણી છે? 10 ફૂટ જેટલા પાણી છે। મુખ્યમંત્રી પણ મદદે આવીને ગયા, કેવી આશ્વાસન અપાયું? સાહેબ, મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરી અને અમને કહી દીધું કે તમે આવો, સાથે બેસીને આપણે ચર્ચા કરીશું। આવતા વર્ષે તમને કોઈ જાતની તકલીફ ના પડે એ રીતે આપણે રસ્તો કરીશું અને પ્લાનિંગ કરીશું। સાહેબ, અહીંયા 45 થી 50 મેમ્બરો છે સોસાયટીમાં, 10-40 સભ્યો સોસાયટીના છે અને બીજા અન્ય સોસાયટીના સભ્યો છે અને બધા મુશ્કેલીમાં છે। મિલિટરી પણ મદદે આવી ગયેલી છે। પહેલી જ વખત આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને 50 બંગલા બધા પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે। અત્યારે હાલ કેટલા લોકોને અત્યાર સુધી રેસ્ક્યુ કરવા? 40 જણાને રેસ્ક્યુ કરીને લઈ જવામાં આવેલા છે। લાવવું અહીંયા ખૂબ જ મુશ્કેલ બની ગયું છે અને અત્યારે હાલ જેસીબીની મદદ છે તે લેવામાં આવી રહી છે। કરોડો રૂપિયાની જે ગાડીઓ છે તે પણ પાણીમાં ગરકાવ થયેલી અને તરતી જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે અત્યારે હાલ જે સેન્ટોઝા પાર્ક છે તેની સ્થિતિ ખૂબ જ દયનીય જોવા મળી છે। તંત્ર અત્યારે હાલ સાબદું અહીંયા કામે લાગ્યું છે। આર્મી દ્વારા પણ જે રેસ્ક્યુ છે તેમાં રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। ધવલ બારોટ, GSTV।